તુલસી કેરે દીવો મૂક્યો હા અને બિલ્લી રોજ સાંજ સવાર દીવો કરીએ ને હા હા સુખ શાંતિ આપે ભગવાન સુખ શાંતિ આપે બરાબર બિલ્લીને કેરે રોજ દીવો સાંજ સવાર કરવાનો હા આ અમારી બિલ્લી છે જો આ અમારા ઘરે બાર મમ્મીએ બિલ્લી રોપી છે અને આ તુલસી છે બરાબર તુલસી કેરામાં ઠાકોરજી રાખવાના તુલસી કેરામાં ઠાકોરજી રાખવાના આ ઠાકોરજી છે હા પછી તો રોજ સાંજ સવાર દીવો કરવાનો રોજ સાંજ સવાર દીવો કરવાનો અને જેટલા તુલસી આપણા આંગણામાં હોય ને હા એટલું હા તુલસી હોય આંગણામાં સારું બરાબર એનું મહત્વ છે એવું ને કે જેને આંગણે તુલસી હશે ને એને આંગણે યમરાજાનો યમના દૂત નો આવે એવું હોય હા યમના દૂત નો આવે ભગવાનના દૂત આવે જેના આંગણે તુલસી હોય એને આ તુલસીનું મહત્વ એટલું છે આપણે આ ઓલી તુલસીની ઉપર ઓલું ગોટી ગોટી હોય એવું કેવું નથી માંજરી બધી તોડી નાખી અચ્છા એનું કારણ તોડવાનું એ મોટા થાય એટલે તોડી લેવાના તો તુલસી હર્યા ફર્યા આવે અચ્છા હા એ હુકાઈ જાય હાવ ઝીણા પાંદડા થઈ જાય બરાબર તુલસીના માંજરી તુલસીની ઉપર જે માંજરી આવે હા માંજર એ તોડી લેવાના હા એ કે જો આડા વાર અમથા નહીં તોડવાના હા વાર જોવાનો વાર જોવાનો દી નહીં તોડવાના પૂનમને દી નહીં તોડવાના બરાબર હા દી નહીં તોડવાના હા અને તેરસને દી નહીં તોડવાના બરાબર હા અને દિલ્હીનું ઝાડવું હોય ને હા દિલ્હીનું એટલે એ ખામણું રોજ સવારે ભરવાનું થામણું એટલે આ જો કુંડું કહેવાય હા આપણી ભાષામાં કુંડું કહેવાય હા પણ આમ અત્યારે તો એમ ખામણું કહેતા તમે થામણું અસલી પપ્પાંગ ભરી દેવાનું આખું ભરી દેવાનું રોજ સવારે ભરી દેવાનું એટલે ભગવાન રસ અને વૃદ્ધિ દેવાનું સારું રાખે બરાબર તંદુરસ્તી નરવા રાખે હા ભોળાના ખામણું ભરી દેવાનું દરરોજ રોજ સવારે ભરી દેવાનું પછી જો અમા હોય તો પૂનમ હોય તો સરસોના તેલનો દીવો કરી અને એના નીચે મૂકવાનું સરસો એટલે રાઈ ને હા રાઈ હા આપણા ગુજરાતીમાં રાઈ હા હા અને પછી એની અંદર તલ નાખી દેવાના થોડા એટલે આપણા પિતૃ તૃપ્ત રહે સરસોના દીવામાં તલ નાખવાના એટલે આપણા પિતૃને તૃપ્તિ મળે અને એનામાં જે પથ્થર જે મૂકેલો હોય ને નર્મદાનો પથ્થર છે નર્મદા આ દીવા નીચે જે પથ્થર મૂક્યો છે એ અચ્છા હા બિલ્લીના કુંડામાં જે પથ્થર છે એ નર્મદેશ્વર પથ્થર છે એને નર્મદેશ્વર શિવલિંગ કહેવાય ને એટલે રોજ સવારમાં એક લોટો જળ એને ચડાવી દેવાનું પહેલા એક લોટો જળ ચડાવી દેવાનું શિવનો અભિષેક થઈ જાય હા અને પછી ખામણું ભરી દેવાનું હા એનું ઘણું અત્યારે આવે છે નર્મદેશ્વર શિવલિંગ તો આ તે નર્મદેશ્વર શિવલિંગ હશે ને અને આ તે ઠાકોરજી કહેવાય તુલસીના કેરામાં ઠાકોરજી હોય અચ્છા તુલસીના કેરામાં ઠાકોરજી અને હા 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 અને બિલીના કેરામાં નર્મદેશ્વર શિવલિંગ અને તને ખબર હોય તો કથા વંદાની સાંભળી વંદા કોણ અચ્છા વૃંદા હા એમાં ઠાકોરજી પથ્થર બની ગયા હતા ને દેવુના તુલસીના કેરામાં ઠાકોરજી પૂજાય બરાબર બીજું સ્વરૂપ છે ને એ તુલસી છે બરાબર ભગવાને એને વંદાએ શ્રાપ આપ્યો હતો જળ પથ્થર થઈ જાય ભગવાને એની પતિવ્રતા નિયમ તોડાવ્યો ને એટલે એ જળ પથ્થર થઈ ગયા કે તું વંદા બની જાય તુલસી અને દર દિવાળીએ દેવ દિવાળી 11 કે ને તે દી એનું પાણી દર દિવાળી એનું પાણી ભગવાન ઠાકોરજી કરશે આ પથ્થરની મૂર્તિ તુલસીનું એટલે તુલસી લગાડ અચ્છા દર દિવાળીએ તુલસીને પાણી શું કરશે ગ્રહણ કરશે હા હા એટલે ઠાકોરજી સાથે તુલસીના લગ્ન થાય દર વર્ષે થાય પછી જ આ મનુષ્યમાં લગ્ન નીકળતા બરાબર કોઈના લગ્ન ન થાય બરાબર આ વસ્તુ કોને કોને ખબર હતી જરાક મને જણાવજો તો મને નહોતી ખબર કે મને એ ખબર હતી કે દેવ દિવાળીના ટાઈમ પર છે ને મતલબ તુલસી વિવાહ થાય મને એનું રહસ્ય નહોતી ખબર એટલે થાય વંદા હતી ને પતિવ્રતા નારી કે જાલંધર રાક્ષસ હતો એનો પતિ જલંધર રાક્ષસ હતા વંદા એ તો શિવના પુત્ર હતા ને બરાબર હા રાક્ષસને ઓલા થયો હતો કે હા 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 પછી એના યુદ્ધે જતા ને તો વંદા છે ને એને ફૂલની માળા પહેરાવી દેતી બરાબર હા એ ગમે ને યુદ્ધે જાય જીતીને જ આવે અચ્છા વિજય થઈને આવે યુદ્ધ પર લડવા જાય ત્યારે પછી સત્યની આરે તો સત્યની આરે વિજય તો થાય એનો વાંધો નહીં પણ સત્યમાં એ વિજય થવા માંડ્યો બરાબર અસત્યમાં વિજય થવા માંડ્યો પછી એને કીધું ભગવાને કે આને તો હવે શું કરવું પડશે ભોલાનાથ કે આ તો ભલે મારો સંતાન ગયું પણ
ઠાકોરજીને કીધું કે તમે ઓલો વિષ્ણુ ભગવાનને તમે આનો અવતાર લઈને આનું કંઈક કરો એમ આમાંથી બસાવો. પછી એને જાલંધર રાક્ષસનું રૂપ લીધું. બરાબર. હા અને માળા તોડી નાખી. હા હા એટલે શ્રાપ અને આપ્યો. ઘેરે આવ્યા ભગવાન આવ્યા તે વંદા તો ઓળખી દે પણ તોય એને પતિ આવ્યા એમાં એવું આવરણ કર્યું ને એટલે એવું પડે સામે માળા કરમાઈ ગઈ. પછી ફૂલની માળા કરમાઈ ગઈ ને એટલે આને ખબર પડી ગઈ કે આનું પતિવ્રતા તૂટ્યું એમ. બરાબર. પછી ઘેરે આવ્યા મસ્તક તો એનું ઘેરે આવ્યું. અને પછી આણે ઠાકોરજીને શ્રાપ દીધો કે મારું તમે પતિવ્રતાનું વ્રત ભંગ કર્યું તમે જળ પથ્થર બની જશો એમ. પેલા પાણી જવાના એવું ગટરું નહોતું ને ખાળિયા હતા. એ ખાળિયામાંથી ભગવાન એકદમ જલ્દી નાનું રૂપ લઈને નીકળી જવા માંગતા હતા. બરાબર. શ્રાપ દીધો કે તમે જળ પથ્થર બની જાઓ. પથ્થર તુલસીના કેરાનો પથ્થર રાખવો મહત્વનો. પછી ભગવાને એમ કીધું કે હું જળ પથ્થર બની જઈશ અને તમારું પતિવ્રતા નારીનું સતભંગ કર્યું છે એટલે તમે વંદા તુલસી બની જાઓ. બરાબર. તમારે દિવાળીએ તુલસી લગ્ન થાય ને એ પહેલા દર વર્ષે હું તમારું પાણી ભરું એટલે લગ્ન કરીશ તમારી હારે. હા હા બરાબર. એટલે આ તુલસી વિવાહનું રહસ્ય છે એમ ને. હા હા બરાબર. સારું ચલો. આપણે હિન્દુ ધર્મમાં ઝાડવા પૂજે એમ કે ને. ઝાડવા પૂજન પથ્થર પૂજન કે જીવતા મા બાપને પાણી નો આપે એમ કરી તો સંતો આપણને કહી હતી. આપણે એ રીતમાં રહેવાનું કે તમે ઝાડવા ભલે પૂજો પણ તમે જીવતા મા બાપને તે રાખજો પાછા. બરાબર. હા તો તમને રાખવી છે મમ્મી? રાખો તો બહુ સારા એને તો વાંધો નહીં. બે બાઈ બહુ સારી રીતે રાખો.